વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ. આજે 21 ફેબ્રુઆરી 2025. આ વિડીયોમાં આપણે એવા કરંટ અફેર્સની વાત કરીએ છીએ કે જે બધી જ એક્ઝામ માટે એકદમ ઉપયોગી હોય. તો ક્વેશ્ચન નંબર 1, પ્રોજેક્ટ વોટરવર્થ પાછળ કઈ કંપનીનો હાથ છે જેમાં 50,000 ક્યુબિક પાણીની અંદર કેબલ નાખવાનો સમાવેશ થાય છે? ઓપ્શન એ મેટા, ઓપ્શન બી ગૂગલ, ઓપ્શન સી એમેઝોન, ઓપ્શન ડી માઇક્રોસોફ્ટ. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન એ મેટા. મેટાનો પ્રોજેક્ટ વોટરવર્થ એ ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય પ્રદેશો વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટી વધારવાના હેતુથી 50,000 કિલોમીટર લાંબી દરિયાઈ કેબલ નાખવાની એક મોટી પહેલ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, દર વર્ષે કઈ તારીખે વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 14 ફેબ્રુઆરી, ઓપ્શન બી 15 ફેબ્રુઆરી, ઓપ્શન સી 16 ફેબ્રુઆરી કે ઓપ્શન ડી 17 ફેબ્રુઆરી. ધ રાઇટ આન્સર ઇઝ 17 ફેબ્રુઆરી. દર વર્ષે 17 ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, કઈ બેંકને ગિફ્ટ GIFT સિટીમાં શાખા સ્થાપવા માટે RBIની મંજૂરી મળી છે? ઓપ્શન એ IDFC ફર્સ્ટ બેંક, ઓપ્શન બી સૂદ ઇન્ડિયન બેંક, ઓપ્શન સી બેંક ઓફ મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ બેંક ઓફ મહારાષ્ટ્ર. ઓપ્શન નંબર સી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIએ બેંક ઓફ મહારાષ્ટ્ર ને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી ગિફ્ટ સિટી ફોર એક્ઝામ્પલમાં શાખા સ્થાપવા માટે મંજૂરી આપી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, ભારતના ડીપ ઓશન મિશન હેઠળ વિકસાવવામાં આવેલ કઈ સબમર્સિબલ તાજેતરમાં તેના ભીના પરીક્ષણો પાસ કરી? ઓપ્શન એ સમુદ્રાયણ 1000, ઓપ્શન બી ઓશનસ 500, ઓપ્શન સી મત્સ્ય 6000 કે ઓપ્શન ડી એક્વા વિઝન 7000. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન સી મત્સ્ય 6000. ભારતના ડીપ ઓશન મિશન હેઠળ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી NIOT દ્વારા વિકસાવવામાં આવેલ મત્સ્ય 6000 સબમર્સિબલ કટુપલ્લી બંદર પર સફળતાપૂર્વક તેના ભીના પરીક્ષણો પાસ કરી ચૂક્યું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, કઈ બેંકે સીમલેસ ડિજિટલ રોકાણ માટે SIB ક્વિડ FD શરૂ કર્યું? ઓપ્શન એ સૂદ ઇન્ડિયન બેંક, ઓપ્શન બી HDFC બેંક, ઓપ્શન સી ICICI બેંક, ઓપ્શન ડી એક્સિસ બેંક. ધ કરેક્ટ આન્સર ઇઝ સૂદ ઇન્ડિયન બેંક. ઓકે, અહીંયા રાઇટિંગમાં થોડીક મિસ્ટેક છે. સૂદ ઇન્ડિયન બેંક SIB ક્વિડ FD સેવા શરૂ કરી છે, જેનાથી ગ્રાહકો બેંકમાં હાલના ખાતાની જરૂર વગર UPI દ્વારા ડિજિટલ રીતે ફિક્સ ડિપોઝિટ ખોલી શકે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6, કયા રાજ્યએ ભારતની પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ GCC નીતિ 2025 રજૂ કરી? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન એ મહારાષ્ટ્ર. ઓપ્શન ડી મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશે ભારતની પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ GCC નીતિ 2025 રજૂ કરી, જેનો ઉદ્દેશ ઇન્દોર, ભોપાલ અને જબલપુર જેવા ટાયર 2 શહેરોને વૈશ્વિક વ્યાપાર કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાનો છે. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન ડી મધ્યપ્રદેશ. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ ક્યાં થયું હતું? ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા, ઓપ્શન બી ફિલિપાઇન્સ, ઓપ્શન સી શ્રીલંકા કે ઓપ્શન ડી સંયુક્ત રાજ્ય અમેરિકા. ધ રાઇટ આન્સર ઇઝ ફિલિપાઇન્સ. તમિલ કવિ અને ફિલોસોફર તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ ફિલિપાઇન્સમાં, ખાસ કરીને સેબુમાં ગુલાસ કોલેજ ઓફ મેડિસિન GCM ખાતે કરવામાં આવ્યું. સો ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન નંબર બી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, કયા દેશે ચીનને 3-1થી હરાવીને પ્રથમ એશિયા મિશ્ર ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો
ખિતાબ જીત્યો? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી મલેશિયા, ઓપ્શન સી ઇન્ડોનેશિયા કે ઓપ્શન ડી જાપાન? ધ રાઇટ આન્સર ઇઝ ઇન્ડોનેશિયા, ઓપ્શન સી. ઇન્ડોનેશિયાએ પોતાનો પહેલો એશિયા મિક્સ્ડ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ખિતાબ જીતીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9. આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 14 ફેબ્રુઆરી, ઓપ્શન બી 15 ફેબ્રુઆરી, ઓપ્શન સી 16 ફેબ્રુઆરી કે ઓપ્શન ડી 17 ફેબ્રુઆરી? ધ કરેક્ટ આન્સર ઇઝ 15 ફેબ્રુઆરી. આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ, ઇન્ટરનેશનલ ચાઇલ્ડ કેન્સર ડે દર વર્ષે 15 ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10. મહાકુંભ મેળા દરમિયાન પ્રયાગરાજ ખાતે ગંગા નદીમાં જોવા મળતું પ્રાથમિક આરોગ્ય જોખમ શું છે? ઓપ્શન એ ઇકોલી, ઓપ્શન બી મળ બેક્ટેરિયા, ઓપ્શન સી સેલ્મોનેલા, ઓપ્શન ડી કોલિફોર્મ બેક્ટેરિયા. એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન બી મળ બેક્ટેરિયા. પ્રયાગરાજ ખાતે ગંગા નદીમાં મળ બેક્ટેરિયાની હાજરી ખાસ કરીને મહાકુંભ મેળા દરમિયાન જાહેર આરોગ્યની ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11. ભારતે દાડમનો પ્રથમ દરિયાઈ શિપમેન્ટ કયા દેશમાં મોકલ્યો? ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા, ઓપ્શન બી સંયુક્ત રાજ્ય અમેરિકા, ઓપ્શન સી યુનાઇટેડ કિંગડમ કે ઓપ્શન ડી કેનેડા? એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ ઓસ્ટ્રેલિયા, ઓપ્શન એ. ભારતે તાજેતરમાં APEDA દ્વારા સુવિધા આપવામાં આવતા પ્રીમિયમ સાંગોલા અને ભગવા દાડમનો પ્રથમ દરિયાઈ શિપમેન્ટ ઓસ્ટ્રેલિયાને મોકલ્યો. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 12. કયા રાજ્યએ ગરીબ મહિલાઓના ઉત્થાન માટે જી સફલ પહેલ શરૂ કરી છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ? એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ ગુજરાત, ઓપ્શન એ. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જી સફલ ગુજરાત યોજના અંત્યોદય પરિવારો માટે આજીવિકા વધારવા માટે પહેલ શરૂ કરવામાં આવી હતી. સો ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન એ. ત્યારબાદ સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન. ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ રાજીવ કુમાર, બી જ્ઞાનેશ કુમાર, સી અરુણ કુમાર, ડી રવિ શર્મા? એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ બી જ્ઞાનેશ કુમાર. જ્ઞાનેશ કુમારને ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર CEC તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન ITU નું મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે? સંયુક્ત રાજ્ય અમેરિકા, બી યુનાઇટેડ કિંગડમ? ત્યારબાદ ઓપ્શન સી જાપાન કે સ્વિટ્ઝરલેન્ડ? ધ રાઇટ આન્સર ઇઝ સ્વિટ્ઝરલેન્ડ. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન જે ભારતના ટેકનોલોજી વિભાગ DOT સાથે AI સંચાલિત ડિજિટલ ટ્વિન ટેકનોલોજી પર સહયોગ કરી રહ્યું છે. તેનું મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં સ્થિત છે. ઓકે, થેન્ક યુ ફોર લિસનિંગ.